નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મહેચ્છા વ્યક્ત કરી છે કે અમે અને અમારી સરકાર છે એ વહીવટી તંત્રમાં સુધારણા લાવવા માગીએ છીએ અને લોકોને ધક્કા ના ખાવા પડે, એનું કામ સરળતાથી પતે એટલું જ નહીં, એના દરવાજે જઈને અમે એનું રિઝલ્ટ આપવા માગીએ છીએ. એ પ્રકારની અમણે મહેચ્છા વ્યક્ત કરી છે. ગઈકાલે સંસદની અંદર લાઇબ્રેરી ભવનમાં એનડીએના સાંસદો સાથે એમની એક બેઠક હતી અને આ બેઠકમાં તેમણે જે વહીવટી પ્રક્રિયા ઉપર વાત કરી એના 4 મહત્ત્વના મુદ્દા છે. એક મુદ્દો એ છે કે નાગરિકોને અમે બિનજરૂરી પેપર વર્કમાંથી છોડાવવા માગીએ છીએ. બીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ હતો કે 30 કે 40 પાનાના જે ફોર્મ હોય છે એ સંસ્કૃતિમાંથી અમે લોકોને છોડાવવા માગીએ છીએ. ત્રીજી વાત એમણે એમ કરી કે અમે લોકોના દરવાજે જઈ અને પરિણામ આપવા માગીએ છીએ. આ બહુ જ મહત્ત્વની વાત છે. જો ખરેખર આવું થાય તો આપણે સલામ કરવી પડે કે ના, રામરાજ્ય ફરી આવી ગયું. અને એનો જે ચોથો મુદ્દો એ છે કે એમણે અધિકારીઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે આપણે કાયદા અને નિયમો એવા બનાવવા જોઈએ કે વહીવટી કામગીરી દરમિયાન લોકોને સરળતા બને, લોકોને મુશ્કેલી ઊભી થાય, લોકોને હાલાકી પડે એ પ્રકારના નિયમો અને કાયદાઓ નહીં બનાવવા જોઈએ. આ બહુ જ મહત્ત્વની વાત છે અને આપણે ઈચ્છીએ કે આ 4 મુદ્દાનો અમલ થાય તો લોકોનું જે જીવન ધોરણ છે ઊંચું આવશે, લોકોની જે કામગીરી છે એમાં ઝડપ આવશે અને લોકો ખરેખર આ સરકાર છે એને ધન્યવાદ આપશે. એમણે એમ પણ કહ્યું કે આપણે જે લોકોની અંદર સેલ્ફ સર્ટિફિકેશનનો જે વિશ્વાસ મૂક્યો એ સફળ થયો છે. લોકોને આપણે જે વહીવટી પ્રક્રિયા છે એમાં અટવાયેલા ના રહે એવો એમનો કહેવાનો અર્થ હતો. પરંતુ હાલ જે વહીવટી પ્રક્રિયા છે એમાં લોકોને ધક્કા ખાવા પડે છે અને લોકોને ધક્કા ખાવા પડે છે એટલા જ માટે એમને ત્યાં પ્રસાદ ધરવો પડે છે કે જેથી એને એક ધક્કો ઓછો ખાવો પડે તો એટલા પૈસા એનો એ હપ્તો આપે. હવે આપણે માનીએ છીએ કે ઓનલાઈનથી કામ સરળ થાય, ઝડપ આવે, કોમ્પ્યુટરથી ઝડપ આવે, એક્યુરેસી આવે, પરંતુ આવું થયું નથી. ઓનલાઈનમાં સામેથી લોકો અટવાય છે. જ્યારે દિલ્હીની અંદર ઓનલાઈનથી કોઈ એપ્લિકેશન કરવાની હોય ત્યારે હંમેશા સર્વર ડાઉન જ હોય છે. એટલે લોકોની જે હાલાકી છે એ ઓનલાઈનથી વધી છે ને કેટલીક બાબતો તો એવી હોય છે કે ઓનલાઈન કર્યા પછી ઓફલાઈન પણ પાછી કરવાની હોય છે. ઘણી વખત 2 વખત ફી ભરવાની થાય છે, 2 વખત એફિડેવિટ કરવા માટે સ્ટેમ્પ ફી વાપરવી પડે છે અને ઓનલાઈનની પ્રક્રિયા એટલી બધી કન્ફ્યુઝ બનાવી છે જેને કારણે એને કોઈને કોઈ કન્સલ્ટન્ટ પાસે જવું પડે અને એ કન્સલ્ટન્ટને વધારાની ફી ચૂકવવી પડે. હવે ઓનલાઈન અરજી કર્યા પછી ત્યાંથી જે જવાબ માની લો કે 24 કલાકમાં આવી જવું જોઈએ કારણ કે નાગરિકે ઓનલાઈન અરજી કરી છે તો, પરંતુ 5-5, 6-6, 7-7, 8-8, 9-9 મહિના સુધી ત્યાંથી જવાબ નથી આવતા અને એ ફાઇલો છે એ દિલ્હીના જે તે વિભાગના ટેબલ ઉપર પડી રહે છે. આના અંગે હું તમને 2 થી 3 દાખલા આપવા માગું છું. દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીડીઓ ખાતાના કરપ્શનને અટકાવવા માટે પ્લાન મૂકવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી. હવે ઓનલાઈનમાં જે પ્રક્રિયા છે શરૂઆતમાં તો ચાલી જ નહીં, સોફ્ટવેરમાં અનેક ખામીઓ હતી અને ચાલુ થયા પછી એને ઓનલાઈન અરજી કર્યા પછી પાછું એને ઓફલાઈન તો કરવાની જ હોય છે. એટલે એકના એક કામમાં એને 2 વખત સમય બગાડવાનો આવ્યો. આ એક દીવા જેવી વાત છે. બીજી હું વાત કરું કે દિલ્હીની અંદર એક યુવાન છે કે જેને આપણે સ્ટાર્ટઅપની ને આ બધી મોટી મોટી વાતો કરીએ છીએ કે યુવક પોતાના નાના મોટા ધંધા ઊભા કરે કારણ કે બેરોજગારી એટલી છે કે બધાને નોકરી મળવાની નથી. તો પછી બાકીનું વાતાવરણ છે એટલું સરળ બનાવવું જોઈએ કે યુવક છે એ નાનો મોટો એનો ધંધો કરી શકે. એક MBA થયેલા યુવકની વાત કરું છું. એણે એક LLP નાની કંપની કરવી છે.
એના રજિસ્ટ્રેશન માટે એને દિલ્હી ઓનલાઈન અરજી કરવાની હોય છે. એના સીએ છે એ 15થી 20 દિવસથી ટ્રાય કરે છે, હંમેશા સર્વર ડાઉન હોય છે. છેવટે એક સિનિયર સીએ એવી પણ સૂચન કર્યું કે ભાઈ રાત્રે ટ્રાય કરો, રાત્રે કદાચ ટ્રાફિક ઓછો હોય ને થઈ જાય તો. ટ્રાફિક વધારે હોય છે માટે સર્વર ડાઉન હોય છે કે એનું હંમેશા સર્વર ડાઉન હોય છે, બહુ મોટો પ્રશ્ન છે. અને એ અરજી કર્યા પછી તરત જવાબ તો આવવાનો જ નથી. અને ત્યાં કોઈ રૂબરૂ મળવા જાય તો મળવા દેતા નથી, ભાઈ ઓનલાઈન કરવાનું છે, ઓનલાઈન જ આવો. એટલે સામેથી જે નાગરિક છે એ અટવાય છે. હજુ એક વધારે દાખલો આપું. દાખલા તરીકે કોઈને પોતાની જમીનની અંદર વારસાઈ કરવાની હોય છે, તો પહેલાં એવી પ્રોસેસ હતી કે તલાટી પાસે એનું જે વારસદારોનું છે એ પેઢીનામું કરે અને ત્યારબાદ એ મામલતદાર કચેરીએ જમા કરાવી દે અને 45 દિવસ પછી પાકી એન્ટ્રી પડે અને જે એપ્લિકેશન કરી નાખે છે ત્યાર પછી અઠવાડિયામાં કાચી એન્ટ્રી પડે. હવે એમાં જે સુધારો કર્યો એ તમે જુઓ કે પેઢીનામું તો કરવાનું જ, પેઢીનામું થઈ જાય ત્યારબાદ ઓનલાઈન પ્રોસેસ કરવાની. એ ઓનલાઈન પ્રોસેસ પતે પછી ઓનલાઈનનો એક નંબર આવે, એ નંબર લઈ ફરી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરવાની અને એ નંબર લઈ અને ફરી પાછું મામલતદાર કચેરીએ જવાનું અને એ જે 45 દિવસે એન્ટ્રી પડતી 45 દિવસે જ પડે. એટલે તમે જુઓ કે એને જે ઓનલાઈન પ્રક્રિયામાં એના 4 થી 5 દિવસ બગડે, એને કન્સલ્ટન્ટને પૈસા આપવા પડે. એક વખત તો એને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરી જ, હવે ફરી એને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરવાની, વકીલને પૈસા આપવાના અને દોડાદોડી કરવાની, પેટ્રોલ બાળવાનું, સમય બગાડવાનો અને ફરી એને મામલતદાર પાસે તો એને જવાનું જ છે. તો આ જે પ્રક્રિયા છે એ કારણ વગર લાંબી થાય છે. આપણે ઈચ્છીએ કે એનડીએ સરકારના ધ્યાન ઉપર આ બધી જ બાબતો આવે અને આ બધી બાબતો છે એને એ લોકો મિનિમાઇઝ કરે, ઓછામાં ઓછી કરે, ટૂંકી કરે, જેથી લોકોને તકલીફ ઓછી પડે અને એને જે જોઈએ છે પરિણામ તુરત જ આવે. આપણા જે મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હમણાં આ જ વિષય ઉપર બોલ્યા હતા વહીવટી તંત્ર ઉપર કે 12 ટેબલ હોય તો પહેલા ટેબલવાળો 3 ક્વેરીજ કાઢે, એ ફાઇલ પાછા બીજા ટેબલ ઉપર જાય એટલે 5 ક્વેરીજ કાઢે. ભાઈ તમે એક સાથે ક્વેરીજ કાઢીને નાગરિકને આપી કેમ નથી દેતા કે જે એને સોલ્વ કરે અને ઝડપથી એનું પરિણામ આવે? આ જે આનંદીબેનની વાત છે શબ્દ સહ સાચી છે. એક ફાઇલ છે 12 ટેબલે ફરે છે અને 12મા ટેબલેથી ઓકે થઈને સીધી પહેલા ટેબલ ઉપર નથી જતી, પાછી એ જે 1 થી 12 ક્રમમાં જે 12 થી 11, 11 થી 10, 10 થી 9, 9 થી 8 એ જ ક્રમમાં પાછી આવે છે. એટલે સમય ખૂબ જ વેડફાય છે અને નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે. આજે અમે જે LLPની વાત કરી, નાનકડી એવી કંપની રજીસ્ટર કરાવવાની, બીજા દેશોની અંદર સવારે એ અરજી કરે 24 કલાકની અંદર એની મંજૂરી આવી જતી હોય છે કે તમે આ ધંધો ચાલુ કરી શકો છો કે નથી કરી શકતા. હા કે નાનો જવાબ એને 24 કલાકમાં મળી જતો હોય છે, જે પ્રક્રિયા માટે અહીંયા 8 થી 9 મહિના થતા હોય છે. એટલે વડાપ્રધાનશ્રીનું આ દિશામાં ધ્યાન ગયું છે એ બહુ જ સારી બાબત છે. બીજી બાબતની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી, એમણે પણ હમણાં કહ્યું હતું કે તમે જે પરિપત્ર કાઢો છો એમાં જે શબ્દના પ્રયોગ કરો એ એક અર્થથી કરો, અનેક અર્થથી ના કરો. જે પરિપત્રની ભાષા એકદમ ક્લિષ્ટ હોય છે અને એમાં વપરાયેલા શબ્દોના અનેક અર્થ નીકળતા હોય છે, જેને કારણે જેને નાગરિકને મદદ કરવાની હોય પોઝિટિવ અર્થ કાઢે, જેને ના કરવી હોય એનો નેગેટિવ અર્થ કાઢે અને જેને આખી ફાઇલને ગૂંચવી દેવી હોય, કન્ફ્યુઝ કરી નાખવી હોય તો એ અર્થ કાઢી શકે. એટલે અનેક અર્થથી શબ્દો જે પરિપત્રમાં વપરાય છે એ પણ બંધ થવા જોઈએ. પરિપત્રની ભાષા અત્યંત સરળ હોવી જોઈએ. પરંતુ વહીવટી તંત્ર જે છે એ પોતાના તંત્રમાં સુધારા માગે છે કે નહીં, સૌથી મોટો સવાલ છે. કારણ કે કોઈ પણ રાજકારણી જ્યારે પ્રયત્ન કરે વહીવટને સુધારવા માટેનો, ત્યારે આ વહીવટી તંત્ર ઉષ્માભર્યો સહયોગ આપતા હોય એવું અત્યાર સુધી બન્યું નથી. હું ગુજરાતની વાત કરું
તો માધવસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક બારી પ્રથા લાવ્યા હતા કે લોકોને ટેબલે ધક્કા ના ખાવા પડે, એક બારીમાં અરજી આપીને જાય અને ત્યાંથી જ બીજી વખત એ કંઈ ક્વેરીજ હોય તો ત્યાં સોલ્વ કરી જાય અને ત્રીજી વખત ત્યાંથી પરિણામ લઈ જાય. માધવસિંહભાઈ ગયા, એક બારી પ્રથા બંધ થઈ ગઈ. બીજી ચિમનભાઈ વખતે એક યોજના આવી હતી, લોકાભિમુખ વહીવટ અને ભ્રષ્ટાચાર નિવારણ, કે નાગરિક કોઈ પણ કામ લઈને આવે અને એનું કામ ના થતું હોય તો એ ફરિયાદ કોને કરે? તો દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક ક્લાસ 1 અધિકારી એવા હોવા જોઈએ કે જે લોકોની ફરિયાદ સાંભળે. કોઈ ભ્રષ્ટાચારની માગણી કરતું હોય તો એની પણ એ રજૂઆત કરી શકે. પરંતુ એ યોજના પણ 1 વર્ષ પછી જે વહીવટી અધિકારીઓ હતા એમણે સમીક્ષા કરીને એને બંધ કરી દીધી. ત્યારબાદ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ નાગરિક અધિકાર પત્ર લાવ્યા કે લોકોના કામો કેટલા સમયમાં પૂરા કરવા એની સમય મર્યાદા નક્કી થઈ કે ભાઈ પ્લાન મૂક્યો છે તો પ્લાન 90 દિવસમાં પાસ થવો જોઈએ. 91મા દિવસ થાય તો એ અધિકારીએ જવાબ આપવો પડશે કે 91મો દિવસ કેમ થયો. ક્વેરીજ હોય તો એ 3 મહિના દરમિયાન જ એને સોલ્વ કરી લેવાની રહેશે. પાણીમાં પોલ્યુશન આવે છે તો 24 કલાકમાં, ગટર ઉભરાય છે તો 2 દિવસમાં, રોડ તૂટેલો છે તો 8 દિવસમાં રિપેર થવો જોઈએ. આવી એક આખી સમય મર્યાદાને નાગરિક અધિકાર પત્ર એમણે બહાર પાડ્યું હતું. હવે આ નાગરિક અધિકાર પત્ર અત્યારે લાગુ છે કે નહીં એ જ મોટો સવાલ છે. એની જોગવાઈઓ ચોક્કસપણે માળીએ ચડી ગઈ છે. આનો કોઈ અધિકારીએ એક પણ દિવસ પાલન કર્યું હોય એવું લાગતું નથી. એટલે વહીવટી તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે એ વહીવટને સુધારવા માગે છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે. આપણે જે અંગ્રેજો આ વહીવટી ઢાંચો આપીને ગયા છે ને એમાં જે રેડ ટેપિઝમ શબ્દ છે, લાલ ફીતાશાહી, લાલ રિબિનની અંદર નીચે ખાખી પૂઠો હોય ને ઉપર લાલ રિબિન, એમાં જે નાગરિકની અરજી બંધાઈ ગઈ એ રિબિનની ગાંઠ તો જ છૂટે કાં તો એના પર વજન મૂકવામાં આવે અથવા તો ઉચ્ચ રાજકારણીની કોઈની વગ લાવવામાં આવે. ત્યાં સુધી એ લાલ ફીતાશાહીમાંથી એ જે અરજી છે મુક્ત થવાની નથી. આપણે ઈચ્છીએ કે આપણા રાજકારણીઓને આ જે સૂજે છે એ બાબતે અમલમાં મૂકવા માટે દૃઢતાથી આગળ આવે અને અધિકારીઓને એ ફરજ પાડે કે આ દેશ છે એ નાગરિકોનો દેશ છે, લોકશાહી છે અને લોકો છે એ સર્વોપરી છે. એ મંત્ર એમના મગજની અંદર એમણે બેસાડવો પડશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એની ઉપર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. નમસ્કાર.